महा करि मंगल करियो महा ग्रंथ करण को काज जाते समाज पावे जे निज बाल सदा सुख निज करो प्रकाश जे बहुविधि भव दुख कही आत्म रूपयनुपम अद्भुत याहि लखि भव सिंधु करो आज श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ છે तीजा अधिकार पर अपनी स्वाध्याय चाल रही है पेज नंबर संसारनी अंदर पर्याय अपेक्षाए दुखना वर्णन ની ચર્ચા ચાલે છે કે આત્મભાન વગર આ જીવ જે પણ કોઈ પર્યાયમાં હોય પર્યાયમાં પણ ઘણું દુઃખી છે. દુઃખનું કારણ કોઈ પર્યાય નથી, કોઈ અવસ્થા નથી, કોઈ સંયોગ નથી, પરદ્રવ્ય નથી. દુઃખનું કારણ તો એકમાત્ર અજ્ઞાન છે, અર્થાત તો મિથ્યાત્વ છે. આત્માની ઓળથી કહીએ તો પોતાના સ્વરૂપની ઓળખાણ ન હોવાના કારણે આ જીવ અનંત દુઃખી છે. એના અંતર્ગત દેવગતિના દુઃખોના વર્ણનની વાત ચાલે. થોડોક અવાજ થોડું વધારે. દેવગતિમાં અને દુઃખ જ્યારે આવું પ્રકરણ આવે તો સૌથી પહેલા શું થાય? દેવગતિ અને દુઃખ. દેવગતિ માટે તો અમે ઘણા લલચાઈએ છીએ. હા, બરાબર. લોભાયમાન છીએ. કોઈને પૂછવામાં આવે દેવગતિમાં જવું છે તો ના પાડે. અને અહીં આપણે ચેપ્ટર કહી લીધું છે કે દેવગતિના દુઃખોનું વર્ણન. એટલે દેવગતિમાં પણ જીવ અજ્ઞાનના કારણે દુઃખી છે. ગતિમાં દુઃખ નથી. કઈ વાર આપણે કહ્યું તો દેવગતિમાં જે ભવનત્રાત્રી જે દેવ છે, ભવનવાસી, જ્યોતિષી, વ્યંતર, એ દેવોમાં ની ચર્ચા પહેલા પેરેગ્રાફમાં આપી છે. આપણે 2 પેરેગ્રાફની ચર્ચા ગઈ વખતે થઈ હતી. થોડુંક ડિસ્ટર્બન્સ હતું બહારમાં, એટલે આપણે એ સંબંધી થોડીક આપણે વાંચન પહેલા કરી લઈએ છીએ. ગઈ વખતે બાકી ડિસ્ટર્બ હતું. દેવગતિમાં જ્ઞાનાદિકની શક્તિ અન્ય કરતા કંઈક વધારે હોય છે. ઘણા દેવો તો મિથ્યાત્વ વડે અતત્વ શ્રદ્ધાયુક્ત થઈ રહ્યા છે. તેઓને કશાય કંઈક મંદ છે. ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષી દેવોને કશાય ઘણો મંદ નથી. ઉપયોગ બહુ ચંચળ છે તથા શક્તિ કંઈક છે તે દ્વારા કશાયના કાર્યમાં પ્રવર્તે. પહેલી 4 પંક્તિમાં કોની વાત કરી છે? ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષી, અને એક છે વિમાનવાસી. 4 પ્રકારના કહ્યા ને દેવો. તો જે અકામ નિર્જરાના કારણે જીવ ભવનવાસી, જ્યોતિષી ને વ્યંતરમાં ઉપજે છે. અકામ નિજરા કોને કહે છે? સકામ નિજરા ને અકામ નિજરા. સકામ નિજરા કરે તો મોક્ષ ચલી જાય. સકામ નિજરાની સાથે અકામ નિજરા કરે
તો ઉપરના સ્વર્ગોમાં ઉપરમાં જન્મે. પણ અહીંયા તો ખાલી અકામ જઈ રહ્યા. ગુરુદેવ શ્રી પ્રવચનમાં કહ્યું કે આત્માના ભાન વગર સમતા ભાવે, સાંભળ્યું, કોઈ જીવ ભૂખ તરસ આદિ સહન કરે એ જીવ આ ભવનવાસી વ્યંતર આદિમાં ઉપજે છે. આ લીટી લખી. ખ્યાલ આવે શું કહ્યું? આત્મ ભાન વગરના કરેલા જે વ્રતાદિ છે એમાં કસાય જે કઈ મંદ થઈ હોય, એમાં જે મતલબ એવી જાતિના પાપ કર્મની નિદ્રા થઈ હોય અને પુણ્ય કર્મનો બંધ થયો હોય એના નિમિત્તથી ભવનવાસીમાં ઉપજે છે. એટલે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ ભવનવાસી વ્યંતર અને જ્યોતિષીમાં ઉત્પન્ન થતું નથી. કોઈ સમ્યક દ્રષ્ટિ ત્યાં જઈને સમ્યક દર્શન લે વાત અલગ છે. કોઈ કહે કે આ વાત શું કામ લાવો છે, તો કહે છે કે સમ્યક દર્શન વગર ભલે સ્વર્ગમાં પહોંચી પણ જાય અને વિમાનવાસી થઈ જાય. અને એવું નથી કે વિમાનવાસી સુધી મિથ્યા દ્રષ્ટિ પહોંચે છે, અને વિમાનવાસીમાં નૈમિક ગ્રૈવિક સુધી મિથ્યા દ્રષ્ટિ પહોંચે છે. પણ ત્યાં તો સમ્યક દ્રષ્ટિ પણ પહોંચે છે. એટલે અલગ પાડ્યું. શું કહ્યું? કે ભવનવાસી વ્યંતર અને તિર્યંચમાં તો કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ ત્યાં નથી ઉપજતું, ત્યાં જન્મ નથી લેતું, મિથ્યા દ્રષ્ટિ જ જન્મે છે. અને પહેલા સ્વર્ગ થી 12મા સ્વર્ગ સુધી એક કલ્પવાસી દેવો અને ઉપર કલ્પ ઉત્પન્ન અને કલ્પવાસી બે કહ્યા છે ને. તો જે ઉપરના દેવો છે કલ્પવાસી સિવાયના, જે નૈવિક ગ્રહમાં ઉપજે છે 12મા 16 સ્વર્ગ પછી, ખ્યાલ તો નૈમિક ગ્રહમાં અગ્રહિત મિથ્યા દ્રષ્ટિ ઉપજે છે, પણ ત્યાં સમ્યક દ્રષ્ટિ પણ ઉપજે છે. અને 12મા સ્વર્ગમાં તો અજૈનવા જે હોય ને, જે મતલબ કે આ દેવી દેવતાઓમાં માનતા હોય, ગ્રહિત મિથ્યાત્વ, એવા જીવો પણ એ સ્વર્ગમાં પહોંચી શકે છે. ખ્યાલ આવે કે નહીં? નવાઈ લાગશે તમને. ઘણા લોકો એમ કહે કે જો પછી આ પાપ પુણ્યની જે તમે વાત કરતા હોય તો પછી ખાલી જૈનો જ સ્વર્ગોમાં જતા હશે, એવું પ્રશ્ન આવેલો એકવાર. તો સ્વર્ગમાં પહોંચવા માટે કોઈ સમ્યક દર્શનની જરૂર નથી. સમ્યક કસાયની મનતા વાળા જીવો સ્વર્ગોમાં ખ્યાલ. તો કોઈ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ હોય, દેવી દેવતાઓમાં માનતો હોય, પણ કસાય ઘણી મંદ હોય. અન્યમતીના જીવો જે હોય છે, આપણા જે મિત્ર વર્તુળ જે છે એમાં કોઈ દયાળુ જીવ નથી હોતા. જૈનો કરતા વધારે દયાળુ હોય છે કે જે અન્યમતીના તમારા મિત્રો હોય, કોઈ પટેલ છે કે કોઈ અન્ય જે બી અન્ય કાસ્ટ કે જે દેવી દેવતાઓને એમના આરાધ્ય માનતા હોય, નિષ્ઠ માનતા હોય, એવા લોકોમાં પણ ઘણી કસાયની મનતા જોવા મળે છે, ઘણી હતી. તો એને લઈને આગળ ઉપજતા હોય છે. પણ નૈમિક ગ્રહિકમાં ઉપજે એ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ નથી ઉપજતું. ધ્યાન રાખજો. નૈમિક 12મા સ્વર્ગ સુધી તો ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ વાળા જીવ પણ પહોંચી જાય છે કસાયની મનતા કરીને. પણ નૈમિક ગ્રહિકમાં જે ઉપજે 16 સ્વર્ગ પછી જે વિમાનો ચાલુ થાય છે એને નવગ્રહિક પછી શું છે? 9 અનુદિશ અને 5 અનુત્તર એ રીતે છે. તો 9 અનુદિશ એટલે શું? એમાં પટલ હોય છે 1 2 3 16 સ્વર્ગની ઉપર. ત્યાં વધારે બહારમાં સાતાવિદની કર્મનો ઉદય ઘણો હોય. જેમ જેમ સ્વર્ગમાં ઉપરના જે સ્વર્ગો હોય એમાં ત્યાં સાતાવિદની નો ઉદય વિશેષ હોય છે. કસાયની મનતા વાળા જીવો પણ ત્યાં ઘણા હોય છે. ઘણી કસાયની મનતા વાળા જીવો ઉપરમાં હોય છે. એટલે એ અપેક્ષા ત્યાં સુખ જેમ જેમ સ્વર્ગ ઉપર જાય, બીજું સ્વર્ગ, ત્રીજું સ્વર્ગ, ચોથું સ્વર્ગ, 5મું સ્વર્ગ, એમ સુખ વધારે. કયા સુખની વાત છે ત્યાં? ઇન્દ્રિય સુખ કહો, કસાયની મનતારૂપ સુખ કહો, એ રીતની દ્રષ્ટિ છે. એક પ્રકારથી પહેલા સ્વર્ગનો જે સૌધર્મ ઇન્દ્ર છે એના કરતા 16મા સ્વર્ગનો જે ઇન્દ્ર છે એના કરતા વધારે બલવાન, વધારે સુખી, વધારે શક્તિ, વધારે બુદ્ધિ. ખ્યાલ આવે કે
અને સુખી એટલે ઓલા સુખમાં લેવું, કસાયની મનતા, જે કસાયની મનતાને સુખ કહ્યું છે ત્યાં, બરાબર છે. અને એ તો આપણને બી લોજિકલ ખ્યાલ આવે છે કે જે કસાયમંદ હોય ને જેની, એને આપણા જીવનમાં પણ, આપણા મનુષ્ય ગતિમાં પણ કોઈ વ્યક્તિ એવો હોય કે જે વિશેષ ક્લેશ ના કરતું હોય, અતિ આગ્રહ ના હોય, બહુ પ્રારંભ ના હોય, અને બહુ વિસ્તાર કરવાનો ભાવ ના હોય, બિઝનેસ વધારો ને આ કરો એવી જાતિની વૃત્તિ ના હોય, બીજાના જીવનમાં ઝાંકવાની ઈચ્છા ના હોય, તો એ જીવ પ્રપોઝનેટ બીજાની કમ્પેરમાં થોડુંક શાંતિ અર્થાત તો એ વખતે એને સુકૂન હોય છે કે નથી હોતું. પણ કોઈ અતિન્દ્રિય સુખ છે કે સાચું સુખ છે એની વાત નથી. તો વાત એ હતી કે જેમ જેમ એ સૌધર્મ ઇન્દ્ર છે પહેલા સ્વર્ગનો, એના કરતા વધારે ઊંચો દેવ 16મા સ્વર્ગનો ઇન્દ્ર છે એ કહેવાય. પરંતુ આપણી જે પંચકલ્યાણકો થાય છે એમાં સૌધર્મ ઇન્દ્રને વધારે મહત્વ આપવામાં આવે છે. ઇન્દ્ર સભા જોઈ છે કોઈ રાજેશભાઈ? જોઈએ છે ને, પારલા જોઈ લીધો આવશે ને. તો ઇન્દ્રોની સભામાં સૌધર્મ ઇન્દ્રને મોટું જબરજસ્ત મોટું સ્ટેજ આપવામાં આવે છે, અને સૌથી મોટું ચડાવો પણ સૌધર્મ ઇન્દ્રનો હોય છે 16 ઇન્દ્રોમાં, હે ને. પછી છેલ્લા ઇન્દ્રોને તો આમ પરાણે કોઈને આપવું પડતું હોય છે. 15મો 16મો ઇન્દ્ર ગમે એમ કરીને ભાઈ બની જાવ, હે ને. એ રીતે ઘણી બધી થતી હોય છે. ખરેખર તો 16મો ઇન્દ્રને પાછું ત્યાં એવી જાતે બતાવવામાં આવે કે સૌધર્મ ઇન્દ્રને 16મો ઇન્દ્ર બી આવે એની સામે અને નમસ્કાર કરે, અને પછી થોડું તો ખરેખર રૂપ એવું નથી. હા, દેવની સભા છે એ સૌધર્મેન્દ્ર લાડો છે, અને એના જે દેવો, એના વિમાનોમાં જે બીજા સામાન્ય દેવો હોય છે, એના મુખ્ય જે સંત્રી મંત્રી હોય એની સભાઓ બરાબર છે. પણ હવે આ તો એક પ્રથા ચાલે છે ને, જે પણ હોય, પણ રિયલ આ રીતે છે. મેન સૌધર્મેન્દ્રનું એ સ્વરૂપ છે. ઉપરના ઇન્દ્ર મોટા ગણાય છે. ખેર, આ તો એક પરિસ્થિતિ બતાવી. અહીંયા તો વાત એ આવે છે કે ફરીથી કે કોઈ બી ગતિમાંથી, જે મનુષ્ય ગતિ આદિ જેમાંથી સમ્યક દ્રષ્ટિ જીવ અગર દેવ ગતિમાં જાય તો ભવન, વ્યંતર અને જ્યોતિષમાં ન ઉપજે, ઉપરના સ્વર્ગ ન ઉપજે. અને કોઈ જીવ અહીંયા ઉપવાસ આદિ, વ્રત આદિ, નિયમ આદિ એને ક્ષમતા ભાવે કરે, એમ કહ્યું ક્ષમતા ભાવે કરે, પણ આત્મભાન ના આવે તો એનું ફળ શું છે? તો કે આ 3 પ્રકારના જે દેવ છે ભવનવાસી આદિ ત્યાં ઉપજે છે. અને 12મા સ્વર્ગ સુધી તો સમ્યક દ્રષ્ટિઓ તો ત્યાં જાય જ છે ઉપરના સ્વર્ગોમાં તો, પણ 12મા સ્વર્ગ સુધીમાં તો મિથ્યા દ્રષ્ટિઓ પણ જાય છે. 12મા સ્વર્ગ સુધી ખ્યાલ આવે કે નહીં? ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ બી ત્યાં પહોંચી શકે, અને નૈમિક દ્રવ્ય સુધી અગ્રહિત મિથ્યા દ્રષ્ટિ બી પહોંચી શકે છે. એટલે સમ્યક દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિનું આ જવાનું માટે ઉપજવાના એ રીતે છે. કુલ મળીને ભવનવાસીમાં કોઈ સમ્યક દ્રષ્ટિ ઉપજતું નથી. ટૂંકમાં એટલું સમજો, હે ને. એ મૂળ છે. હવે અહીંયા કહે છે કે દેવગતિમાં જ્ઞાનાદિકની શક્તિ અન્ય કરતા કંઈક વધારે હોય. જ્ઞાન આદિ, તો આદિ મેં શું લીધું હતું આપણે? ગમન શક્તિ છે, એની જે વૃદ્ધિઓ છે એ બધી શક્તિઓ, વિક્રિયા શક્તિ, એ બધી શક્તિ એની બીજા જીવો કરતા વધારે હોય છે. ઘણા દેવો તો ભલે આ શક્તિઓ છે, હવે બદલાય છે આખો પલટો. એમાં આ દેવોમાં ઘણા દેવો તો, બધા દેવો ના કહે કે કોઈ સમ્યક દ્રષ્ટિ બી હોય ને ઉપરમાં, ઘણા દેવો તો મિથ્યાત્વ વડે અતત્વ શ્રદ્ધા યુક્ત જ થઈ રહ્યા છે. જે પહેલી પંક્તિ કીધી ને એ સામાન્ય કીધી. બધા દેવોમાં જ્ઞાન શક્તિ જીવજસ્ત અવધિ જ્ઞાન ધારી હોય છે, બરાબર છે. અને વૃદ્ધિઓ બી જોરદાર હોય છે. શરીરનું જે કરવું હોય એ રીતે રૂપ ધારણ કરી લે, અનેક પ્રકારે કઈ બી જગ્યાએ ફરી આવે છે કે એ બધું કહ્યું એ દરેક દેવો માટે. પણ એની અંદર ઘણા દેવો તો મિથ્યાત્વ વડે અતત્વ શ્રદ્ધા યુક્ત જ થઈ રહ્યા છે. શું કીધું? ઘણા દેવો મિથ્યા દ્રષ્ટિ હોય છે, અતત્વ શ્રદ્ધા કહ્યું. એટલા માટે ત્યાં દુઃખી હોય છે, અતત્વ શ્રદ્ધાના કારણે દુઃખી હોય છે. અને કસાયનું ડિપાર્ટમેન્ટમાં શું કીધું કે કસાય તેઓને કંઈક મંદ છે, કસાય મંદ હોય છે. દેવગતિમાં કસાય નર ગતિની અપેક્ષાએ તો ઘણી મંદ હોય છે, મનુષ્ય ગતિની અપેક્ષાએ તો ઘણી મંદ હોય છે દેવગતિમાં. છતાં હવે જો બીજી વાત કરી, ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષી દેવોને કસાય ઘણો મંદ નથી, તીવ્ર પણ ન કહ્યું.
પણ બીજા દેવોની અપેક્ષા એમનો ઓછો મંદ હોય છે. ખ્યાલ? ઉપયોગ બહુ ચંચળ છે. અને ઉપયોગ બહુ ચંચળ છે, શાની નિશાની છે? સુખની કે દુઃખની? ઉપયોગ બહુ વિચલિત રહે, ચંચળ રહે, બહુ ભમે, બહુ વિકલ્પ. ચંચળ એટલે વિકલ્પ, બહુ વિકલ્પ રહે. કોઈ વ્યક્તિને બહુ વિકલ્પ રહે, લગભગ અહીંયા કે બોરીવલી ક્યાંક પૂછ્યું હતું, એને વિકલ્પના ભાવમાં જીવ આરામ કરી શકે છે. આત્મ આરામમ એ લીધું તું ત્યાં. ખ્યાલ? કોઈ વ્યક્તિને એમ કહે કે તું ઘરે રહે 6 દિવસ, તારો બધો જ બિઝનેસ અમે સંભાળી છે, આરામ કર, રેસ્ટ કર. ખ્યાલ? અને તું સંભાળે છે એનાથી બહેતર નુકસાન થાય તો મારી પાસેથી લઈ લેવું. આરામ કરી શકે ખરું? શૈલેષભાઈ તમને કીધું તમે આરામ કરી શકો? બધું જ કહ્યું ને તમારે બધું એમ. માનો કે તમારે જે ઉઘરાણી આવતું એના કરતા વધારે લાવવાની ગેરંટી, તમે જે ઓર્ડર લાવતો એના કરતા વધારે ઓર્ડર લાવવાની ગેરંટી, અને તમે અઠવાડિયું જાઓ આરામ કરો સોનગઢ જઈને કે અહીંયા કરી દઈએ, રેસ્ટ થઈ શકે? બહુ કઠિન છે. એને રેસ્ટ ના કરી શકે, જીવને બહુ પરેશાન. કેમ? અતત્વ, અજ્ઞાન ના કારણે ન કરી શકે. બહુ ચંચળ રહે ઉપયોગ, બહુ વિચલિત રહે, શું થયું હશે એને, એ પ્રોમિસ પાછું કરશે કે નહીં કરે, પ્રોમિસ પાડશે કે નહીં પાડે, ઘણા ટેન્શન રહે. કેવાનું ટેન્શન કહો, ડિપ્રેશન કહો, આજની ભાષામાં ચંચળતા કહો, અસ્થિરતા કહો, મિથ્યાત્વ જનિત અસ્થિરતા કહો, અને અતત્વ શ્રદ્ધા સહિતની. એક તો એને પોતામાં એ પદાર્થમાં એકત્વ હોય, એ ધન આદિનું સ્વામિત્વ બુદ્ધિ હોય, સુબુદ્ધિ હોય, અને કોકને ચાવી આપે, અને એ રીતે મતલબ કે ફૂલ ટ્રસ્ટ થી એક અઠવાડિયું શિખરજી જાય તો કેટલા ફોન કરે, કેટલા ફોન કરે. એનો અર્થ શું થઈ ગયો? બહુ ચંચળ રહે છે ઉપયોગ. એ ખ્યાલ, એનો અર્થ શું? જીવને કશાય બરદાસ્ત નથી થતી, વિકલ્પ સહન થતો નથી, એટલે વિકલ્પ અનુસાર પ્રવૃત્તિ કરી અને વિકલ્પનું શમન કરવા માટે એને બરાબર મેસેજ મળી જાય કે ઓકે છે, બરાબર છે, તો બી એના કારણે નહીં, એને એવી શ્રદ્ધા થઈ કે બધું બરાબર છે, એની શાંતિ છે એને. ખ્યાલ આવ્યો? ત્યાં બરાબર છે કે નહીં એનો કોઈ મતલબ નથી, બહારના પદાર્થના પરિણામનો કોઈ મતલબ નથી. આપણી શ્રદ્ધા શું થઈ? નહીં ભાઈ કહ્યું છે બરાબર છે, અને બરાબર છે એવી જો તમને શ્રદ્ધા થાય તો વળી પાછી એમાં ચંચળતા આવી ગઈ કે તો છે બરાબર, પણ હશે કે નહીં, તો પછી ક્રોસ વેરિફિકેશન કરે. તો આ બધું શું છે? બહુ ચંચળતા રહે છે, બહુ ચંચળતા. આ તમે ચંચળતાનો ભાવ ભાષણ કરો. એ જ થાય છે ને આપણે ત્યાં ઘર બરાબર બંધ કર્યું કે નહીં, 3 વાર ઉપર જઈને પાછા આવી, પાછું તાળું ખેંચીને પોતે માર્યું. શું છે? બહુ ચંચળ રહે છે, બહુ પરેશાન રહે. કઈ રીતે સુખી થઈ શકે છે? નિરાકુલ કઈ રીતે થઈ શકે? દેહ અને આ સંયોગો એ મારા નથી, એના આધારે હું નથી, હું એના આધારે નથી. એ સંયોગો સે બંધી આવો આત્મ વિકલ્પ કરે, વેદ વિજ્ઞાન પૂર્વક યથાર્થ આત્મ વિકલ્પ એટલે આવો આત્મ પોતાના સંબંધીને પર સંબંધી આવો યથાર્થ અભિપ્રાય કરે, એના સિવાય જીવ સુખી થઈ શકતો સમજ આવે છે કે? તો હવે ભલે ને દેહ ગતિમાં, ભલે ને બહારમાં ઘણું બધું મળી ગયું, શક્તિ મળી ગઈ, વિક્રિયા શક્તિ મળી ગઈ, વૃદ્ધિ મળી ગઈ, પણ એ શક્તિથી આત્મહિતની સાધના થોડી કરશે. એ તો ઉપરથી ક્યાં શું કરે? જો ઉપયોગ બહુ ચંચળ છે તથા શક્તિ કંઈક છે, તે દ્વારા કશાયના કાર્યોમાં જ પ્રવર્તે છે. ઉપયોગ ઘણો ચંચળ છે, શક્તિ ઘણી છે, વિકલ્પો ઘણા છે, અને સામગ્રી ઘણી છે. તો શું કરે? ખાવા પીવાના ફરવાના વિકલ્પો બહુ છે, અને તક ઘણી છે. તો શું કરે? આગળ કહીને તે દ્વારા કશાય કાર્યોમાં જ પ્રવર્તે, એની પૂર્તિ કરવામાં જ પ્રવર્તે. ઘણા કુતૂહલ કરે, લખ્યું કુતૂહલ આદિ તથા વિષયાદિ કાર્યોમાં જ તેઓ લાગી રહેલા હોવાથી તે વ્યાકુળતા વડે તેઓ દુઃખી જ છે. કોણ? દેવગતિના દેવો. કયા દેવો દુઃખી છે? આગળ લીટી લખી ને, મિથ્યાત્વ વડે અસ્તત્વ શ્રદ્ધાન યુક્ત જ થઈ રહ્યા છે. દેવગતિમાં ગયો
જ્ઞાનાદિની શક્તિ ઘણી ખુલી છે, વિક્રિયા બુદ્ધિ આદિ ભંગ છે, પરંતુ અતત્વ શ્રદ્ધાયુક્ત થઈ રહ્યો હોવાના કારણે ભલે કસાય કંઈક મંદ છે અને કેટલાક દેવોને એટલી મંદ નથી. આ બધું લખ્યું છે અંદર. પછી શું કહે છે? પરંતુ ઉપયોગ બહુ ચંચળ છે. ઉપયોગ બહુ ચંચળ રહેવાનું કારણ શું? મિથ્યાત્વ, અજ્ઞાન, અતત્વ શ્રદ્ધા. હાય મારું જતું રહેશે, હાય મારું જતું રહેશે, એવી જાતિનું વિકલ્પ રહેવો, એવી જાતિની ચંચળતા રહેવા પાછળનું એ મારવું છે, એ માનવું. તો એ પર પદાર્થને મારો માન્યો એ અતત્વ શ્રદ્ધા. તો અહીંયાથી કોઈ જીવ ત્યાં ગયો હોય, માનો અહીંયા કોઈ ઘર મકાન આદિમાં મારાપણાની બુદ્ધિ કરી હોય, બરાબર છે, તો આ ઘર છૂટી ગયું તો મારાપણાની બુદ્ધિ છૂટી ગઈ. એટલે પરદ્રવ્યમાં એકત્વ બુદ્ધિ પરદ્રવ્યના કારણે નથી. ખ્યાલ આવે તો પરદ્રવ્યને લક્ષ્ય બનાવીને એની એકત્વ બુદ્ધિ રૂપ અનુભવ કરે છે. હવે એ ગયો દેવમાં તો ત્યાં એકત્વ બુદ્ધિ કરી લીધી. એ તો છે, એ છે મમત્વ બુદ્ધિ છે. પર પદાર્થના દ્વારા એને કઈ સતાવવું, એને કઈ કરવું, એને કઈ ફેરવું, એને કઈ ઉપર નીચે કરવું, અને તો મને શાંતિ થાય. તમે આ બધા જે આપણે દોષ છે ને એ આપણામાં દેખાશે. તમે જો ઘરમાં તમને એક દિવસ રિટાયર તમારા પાર્ટનરે કહી દીધું કે ભાઈ હવે તમે રિટાયર થઈ જાઓ, તમારા ઘરે તમને નફો પહોંચી જશે. હવે ઘરે તો રહ્યા પછી તમે સીધા રહીએ છીએ આપણે, કબાટ ખાલી કરી દઈએ, પાછું ભરીએ, પછી આ સરખું મૂકીએ, કાંઈ કશાય કર્યા જ કરે છે કે નહીં. શાંતિથી આ જીવ બેસતો નથી. એ તો ક્રિયાની ઓરથી તમને બતાવું છું. વિકલ્પો કેટલા રહે છે, વિકલ્પો કેટલા રહે છે. બીજા પદાર્થની સત્તામાં હસ્તક્ષેપ કરો એટલે ત્યાં અગ્નિપા, ત્યાં પછી શું થાય? અગ્નિ પ્રત્યે કે ના પડે. અને હું ખરે રિટાયર થઈને બેસું, હવે આત્માનો અનુભવ તો હોય નહીં, આત્માની રુચિ તો હોય નહીં, સ્વરૂપમાં જવાની ભાવના તો હોય નહીં, એના અનુસાર સ્વાધ્યાય આદિમાં તો કઈ ઉપયોગ લાગે નહીં. એટલે હું શું કરું? જે બાકીના દ્રવ્યો છે ને, બીજા દ્રવ્યો, એની સત્તામાં હસ્તક્ષેપ કરવાનું ચાલુ કરી. એમાં થાય કેમ મોડું આવ્યું, કેમ વહેલો ગયું, શું કર્યું છે, તો બરાબર સાકર નાખે છે કે નહીં, ઘી બરાબર માપનું લે છે કે નહીં, પછી જોઈ આવે વધારે ઢોળે છે કે ઓછું ઢોળે છે. પાગલ 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 નિરંતર છે. એલા કે આ શું થઈ ગયું? ચંચળતાનું કહું છું ને. એ રીતે એ દ્વારા કશાયના કાર્યમાં પ્રવર્તે છે. કુતૂહલાદિ તથા વિષયાદિ કાર્યમાં તેઓ લાગી રહેલા હોવાથી એ વ્યાકુળતા વડે તેઓ દુઃખી જ છે. કોણ? ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષી. ત્રણ પ્રકારના દેવોની કથા પૂરી કરી. આગળ વૈમાનિક દેવોમાં ઉપરના દેવોમાં વિશેષ મંદ કશાય છે. તેમને ઉપરમાં જાઓ એટલે બીજા સ્વર્ગ કરતા ત્રીજા સ્વર્ગ વાળા દેવોની કશાય મંદ હોય છે. એટલે એવા જીવો ત્યાં, એ કેટેગરીના જીવો ત્યાં ઉપજે છે. એમ એવું નથી કે ત્રીજી સ્વર્ગ કઈ આપે ના પર વધારે પ્રભાવિત છે જીવો પર, એમ નહીં. એવી જાતિના જીવો ત્યાં ઉપજે છે. શક્તિ પણ વિશેષ છે. તેથી વ્યાકુળતા ઘટવાથી દુઃખ પણ ઘટતું છે. જો ત્યાં શું કહ્યું? ત્યાં એમ ન લખ્યું કે સુખી છે. બહુ મોટું ફરક છે. સુખી છે અને ઓછું દુઃખ છે, એમાં બહુ અંતર છે. દુઃખ ઓછું છે પણ સુખી નથી. સુખી છે એવું એક વારની શબ્દ પંડિતજીએ ન લખ્યું. આગળ કેટલા પેરેગ્રાફમાં ત્યાં દુઃખ ઓછું છે, દુઃખ ઓછું છે. સમ્યક દર્શનની વાત આવશે તો કે સુખી છે. પછી તો એને તો એવું કહેશે કે સંયોગોમાં નબળાઈ હોય, સંયોગોમાં હાનિ હોય તો એ સુખી છે. પછી સાંભળો, એમ કહે છે કે કશાય જે પર્યાયની અંદર ક્રોધાદી ભાવ હોય તો પણ પોતાના અનુભવ નથી કરતો, ફોર્માલિટી જેવું જીવન જીવે છે કશાય સાથે, એટલે સુખી છે. પછી એમ કહે જેટલી કશાય છે એટલું દુઃખ છે, પણ એ અનાત્મભૂત માને છે, પોતાનું સ્વરૂપ માનતો નથી, એટલે સુખી છે. સમ્યક દ્રષ્ટિએ તો સુખીના ખાતામાં જ ખતરે છે. પણ જયારે કર્ણાયુગની વાત આવે, જયારે પરિપૂર્ણ સુખના ઉપાયની વાત આવે, જયારે સિદ્ધ અવસ્થાના પુરુષાર્થનો જયારે ઉપદેશ અર્થાત પ્રેરણા કરવાની વાત આવે, ત્યારે સ્વયં જ્ઞાની પોતાની પર્યાયમાં જેટલું દુઃખ છે એને જાણે છે. એને પણ શું જાણે છે? આ દુઃખ છે, આ પૂતગલના પરિણામ છે, આ પરદ્રવ્ય છે, આથી લાભ નથી, આની ક્રેડિટ લેવા જેવી નથી. એમ યથાર્થ દ્રષ્ટિ કરીને પાછો પોતે જે જ્ઞાન આવું જે જાણ્યું, આ ભેદ જ્ઞાન જેને કર્યું,
એ જ્ઞાન ગાયકનું છે. એવા ભેદ જ્ઞાનના માધ્યમથી ત્યાં શાંત પડી જાય છે. કોણ? ઉપયોગ નિર્વિકલ્પ દશાનો પોશાક કરે છે. આ રીતે આગળ વધે છે પોતે. ખરાબ એમ છે. જો આગળ આ દેવોને ક્રોધમાન કસાય છે કે નહીં? કસાય કેટલી? મૂળ કસાય 4: ક્રોધ, માન, માયા, લોભ. ભેદ કરીએ તો 16. અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ, અપ્રત્યાખ્યાનાવાળી ક્રોધમાન માયા લોભ, પ્રત્યાખ્યાનાવાળી ક્રોધમાન માયા લોભ, સંજલન ક્રોધમાન માયા લોભ. અપ્રત્યાખ્યાનાથી જે 4 સ્ટેજ બતાવે ને એ કસાય શક્તિની ઓછી વાત છે. અને એ કસાય શક્તિની આસક્તિની ઓછી વાત કે આવી આસક્તિ વાળો ક્રોધ, આટલી આસક્તિ વાળો ક્રોધ, મિથ્યાત્વ સહિતનો ક્રોધ, ખ્યાલ? પર પદાર્થમાં આ પદાર્થ મારો છે એવી માન્યતા પૂર્વકનો રાગ, ખ્યાલ? આવી માન્યતા છૂટી ગયા પછીનો રાગ, હે ને? એમાં પણ એક દેશ ત્યાગ વાળો રાગ, અને એમાં પણ બહારના પદાર્થો પર રાગ નહીં, દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યેનો જ રાગ. એ રીતે રાગમાં બી અલગ અલગ સ્ટેજીસ આવે છે, ખ્યાલ? તો એ રીતે જેમ ઘટતું 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 ને પછી રાગનો અભાવ, એ રીતે પછી રાગ તૂટી જાય છે ફાઇનલી. તો એના સ્ટેજ છે. આની ચર્ચા આપણે અનંતાનુબંધીની ભાઈ અહીંયા બહુ ચર્ચા થયેલી, 5-7 પ્રવચન લીધા હતા, 4 ચોપડી છે બધી, હે ને? તો અહીંયા શું કહે છે કે આ દેવોને ક્રોધમાન કસાય છે, પરંતુ કારણો થોડા હોવાથી તેના કાર્યની પણ ગૌણતા હોય છે. ક્રોધમાન માયાલોભ 4માં અહીંયા દેવોને કઈ, જો જ્યારે પણ ક્રોધમાન માયાલોભ જાય ને તો એવું નથી કે ક્રોધ બધી પ્રકારનો ક્રોધ જતો રહે, પછી બધી જ પ્રકારનો માન જતું રહે, એવું નથી હોતું, ખ્યાલ? તો એમાં એ રીતે ક્રોધ, માન, માયા, લોભ 4 સાથે હોય છે. અને સૌથી પહેલા અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ જતો રહે છે. પણ સંપૂર્ણ ક્રોધ, પહેલા ક્રોધ એકદમ નીકળી જાય, પછી એકદમ પૂરેપૂરું માન નીકળી જાય, એવું નથી હોતું. જવાનો પણ આ સ્વરૂપ છે. પછી 3 ચોકડી સાથે તો ક્રોધમાન માયાલોભ અનંતાનુબંધી એક સાથે નીકળે, હે ને? તો પછી ક્રોધમાન માયાલોભ રહ્યું કે ના રહ્યું? જ્ઞાનીને કયો ક્રોધ નથી? ત્યાં પૂછ્યું હતું ને બેન, અહીંયા આવી દે કે જ્ઞાનીને ક્રોધ આવે કે ના આવે, જ્ઞાનીને ક્રોધ છે કે નહીં? જ્ઞાનીને પાછું જ્ઞાની સમય દૃષ્ટિને ક્રોધ વાળો સ્વભાવ નથી તો એ કેમ કરે છે? પ્રશ્ન થયો કેમ? તો કે જ્ઞાનીને ક્રોધ નથી એમ જયારે શબ્દ આવે ત્યારે શું સમજવું? અનંતાનુબંધી ક્રોધ નથી, એક ક્વોલિટીનો ક્રોધ નથી, બાકીનો ક્રોધ છે. તો બહુ મોટું કામ થઈ ગયું. સુખ બુદ્ધિ પૂર્વકનો ક્રોધ જતો રહ્યો એટલે બહુ જ ફોર્મલ ક્રોધ રહ્યો, સામાન્ય ક્રોધ રહ્યો બિંદુ જેટલો ક્રોધમાન માયાલોભ. તો એ રીતે છે. તો ક્રોધ, માન, માયાલોભ અનંતાનુબંધી આખું એક સાથે જાય, પછી અપ્રત્યાખ્યાના વાળી જાય, પ્રત્યાખ્યાના, પછી સ્વંજલનમાં પછી ભેદ પડે છે કે પેલો સ્વંજલન ક્રોધ જાય, પછી સ્વંજલન માન, પછી સ્વંજલન માયા, અને પછી છેલ્લો લોભ જાય. લોભ એટલો ખતરનાક છે. લોભ મુનિ દશામાં પણ છેલ્લો ક્રોધ, લોભ છેલ્લો જાય. 10મા વિસ્તારમાં સૂક્ષ્મ લોભ. આપણે એનો વિસ્તાર નથી કરવો, પણ એમાં ઘણી બધી વાતો મોટું સમજી લો. એટલે લોભને પાપનો બાપ કહ્યું. પહેલા 12 ભાગ 1 ને ભણાવે છોકરાઓ, લોભ પાપનો બાપ છે. કે લોભના કારણે બધી જ કસાયો થાય. તમે જોઈ લેજો, મને કોઈ ચીજનો લોભ હોય ને, હું તમારી સાથે કેમ ઝઘડી પડું? કોઈ બી વસ્તુનો લોભ હોય ને, મને મળવી જોઈએ, ખ્યાલ? કોઈ બી રીતે લોભને લઈને બધું ક્રોધ, માન, માયા ત્રણેયમાં ઘટશે. અને લોભનો બાપ કોણ છે? મિથ્યાત્વ. એ પદાર્થોને લોભ કેમ રહ્યો? એ માન્યતા, અભિપ્રાય, એને મારો દ્રષ્ટિ કે આ પદાર્થોથી મને લાભ થાય છે એવું માન્યું. એ સૌથી મોટી એ કઈ ભૂલ છે? મૂળ ભૂલ. અને એ જે મૂળ અજ્ઞાન એ છે. અને એ અજ્ઞાનની કોને ખબર પડે છે? સ્વયંને ખબર પડે, કાં તો સર્વજ્ઞને ખબર પડે. બહુ લીધું આ તો, ત્યાં કોઈ ક્રિયા કે કોઈ પરિણામ અજ્ઞાન નથી. અને એના પ્રત્યેની આપણી શું માન્યતા છે એ અજ્ઞાન છે. અને એ અજ્ઞાન આપણને દેખાય, અથવા સર્વજ્ઞને ખ્યાલ આવે કે આ અજ્ઞાન છે. માનો કે તમે પૂજા કરો છો, આપણે બધા પૂજા કરીએ છીએ, અને ગુરુદેવ શ્રી પૂજા કરે છે. હવે પૂજા અજ્ઞાન હોય તો ગુરુદેવ અજ્ઞાની થઈ જશે. ગુરુદેવ પૂજા કરતા હતા કે નહીં?
મારે ઠાઠથી ભક્તિ કરતા હતા, જોરદાર પૂજા, ભક્તિ, દયા, દાન, વ્રત, એમાંથી ગુરુદેવ કઈ ચીજો નતા કરતા? બતાવો, બતાવો. બધું કરતા હતા ને? હા હા, હવે એનું અકર્તા માનતા હતા અને આપણે એના કરતા માનીએ છીએ. એ ભૂલ કોને પકડમાં આવે? એ દેખાય અકર્તા માનતા હતા ને કરતા દેખાય છે. એટલે કોઈ ક્રિયા અજ્ઞાન નથી. અચ્છા, પરિણામ બી હતા, સુપા વગર તો એ હોય નહીં. અને કસાયની બનતા હોય તો જ દયાદાન દેખાય. એટલે એ બી અજ્ઞાન નથી. તો અજ્ઞાન કયું થઈ ગયું કે એની અંદર કઈ અભિપ્રાયમાં શું આવ્યું કે આ ધર્મ છે, સુખ મળે છે, આના કારણે મને લોકો ધાર્મિક સમજે છે. હવે એ માન્યતા તો એને જ ખબર હોય, એ જીવને ખ્યાલ. તો એટલા માટે આ અભિપ્રાય આજે કહ્યું ને અજ્ઞાનતા એમનું છે. અહીંયા શું કહે છે કે આ દેવોને ક્રોધમાન કસાય છે, બરાબર, પરંતુ કારણો થોડા હોવાથી તેના કાર્યની પણ ગૌણતા હોય. તેવું કાર્ય દેખાતું નથી. જેમ નરકોમાં ક્રોધમાન ની તીવ્રતા છે અને એની જ પ્રવૃત્તિ દેખાય છે, મારફાડ, તોડફાડ એ દેખાય છે. દેવગતિમાં વિજાતિના ત્યાં હુલ્લા હુલ્લા કે બોમ્બ બ્લાસ્ટ કે દેવગતિમાં કાંઈ નહીં. એકદમ શાંતિ, ક્ષેત્ર બી શાંતિનું હે ને. આપણે જેમ કે આપણે અહીંયા કહીએ છીએ કે ઇન્ડિયામાં કાંઈ કાંઈ થતું હોય, અમેરિકામાં જીવતા બધી મગજમારી નહીં, તો કે દેવગતિમાં કશું જ નથી. પણ છતાં જીવ ત્યાં ઘણો વ્યાકુળ છે. તો સુખી થવું હોય તો કઈ ગતિમાં જવું? સિદ્ધ બનીને એમને નહીં. એમને કોણ જઈ શકે સિદ્ધ ગતિમાં? નિગોતનું જીવ. સૌથી વિશ્વનો દુઃખી જીવ અને સૌથી લોકનો સુખી જીવ, એ બંને એક સિદ્ધાલયમાં જોવા મળે છે. શું ગજબની વસ્તુ! લોકનો સૌથી વધારામાં વધારે દુઃખી અને લોકનો સૌથી વધારામાં વધારે સુખી, એ બંને કેટેગરી ના જીવો એ સિદ્ધાલયમાં જોવા મળે. બીજા કોઈ જીવો ત્યાં નથી હોતા. એક નિગુણના જીવો ત્યાં હોય છે અને સિદ્ધ જીવો. કેવું સમજો? બંને ક્ષેત્રમાં, બંને ફિલ્ડમાં નંબર 1 છે જે ત્યાં છે. આ દેવોને ક્રોધમાન કસાય છે, પરંતુ કારણો થોડા હોવાથી તેના કાર્યની પણ ઘણતા હોય છે. ત્યાં બહુ લડાઈ ફડાઈ બધું બહુ જોવા મળતું નથી. કોઈને કોઈનું બુરું કરવું, કોઈને હીન કરવું ઇત્યાદિ કાર્ય નિકૃષ્ટ દેવોમાં તો કુતૂહલાદિ વડે હોય. શું કહ્યું? કોઈનું બુરું કરવું, કોઈને હીન કરવું, એવી જાતિની બહુ પ્રવૃત્તિ ત્યાં નીચેના જે દેવો છે, નિકૃષ્ટ દેવો જે છે, જે ગંતરાદિમાં જે છે, એ લોકો તિર્યંજ ગતિના ને મનુષ્ય ગતિના જીવોને કુતૂહલાદિથી અને હેરાન કરી અને પરેશાન કરીને સુખ માનવા વાળા જીવો કોઈ હોય છે, કેટલાક નિકૃષ્ટ જીવો. એમ કઈ નિકૃષ્ટ દેવોની વાત છે. અને બે જીવોને વિતાડે, તિર્યંજને ને મનુષ્યને. નરક નારકીને તો નારકીને બી ત્યાં જાય, ચઢાવે નારકી, એ રીતે ભીડ આવે. ત્યાં જાય ને પછી ત્યાં બતાવે કે જો આ દેદબી નારકી પોતે અવધિજ્ઞાની હોય, દરેક નારકી અવધિજ્ઞાની હોય છે, પણ છતાં બી આ દેવ કહે ને યાદ કરાવડાવે કે જો આને તને આમ કરી તું, આ જો આ તો તારે નરકમાં આવું પડ્યું ને, આ તારી માતાનો જીવ છે, તને ત્યાં બહુ બ્રેડ ખવડાવતી હતી ને એ રીતે એ પ્રમાણે ત્યાં આવું થતું હોય છે. એટલે જે નિકૃષ્ટ દેવોનું લડાવવાનું ને ભીડાવવાનું કામ છે. અને એમાં એને શું થાય છે, ત્યારે જ એને આપણે અહીંયા કહીએ ને કોઈને લડાવીએ ત્યારે જ આજે તો રોટલી પચે, એવી પ્રકૃતિના જીવો હોય છે. એ પ્રકૃતિ હોય છે એવી, એની બિચારો પરેશાન હોય છે, આદતથી મજબૂર હોય છે. ત્યાં સુધી કોઈ બે જણને ભીડાવે નહીં, અને સાસુ વચ્ચે ઝઘડો કરાવે નહીં, દેરાણી જેઠાણી લડાવે નહીં, ત્યાં સુધી એને ભોજન ભાવે નહીં. એવી પ્રકૃતિનો જીવ હોય છે. બહુ દયા આવે એ જીવ ઉપર, કરુણા આવે જ્ઞાનીઓને કે આ કસાયમાં સુખ માને છે. અને કસાયની પૂર્તિમાં, અને એ બી કઈ તીવ્ર કસાયમાં કોઈને નુકસાન પહોંચાડીને. અધિકાંશ જીવો આ રીતે, મતલબ બહારમાં બીજાની પરિસ્થિતિ જે આમાં શું, આમ દેવગતિમાં શું ઈર્ષાવૃત્તિ તો છે, ઈર્ષાથી જીવ દુઃખી હોય છે. બીજો પોતાના દુઃખ કરતા બીજો જીવ ઘણો સુખી છે એ જોઈને જીવ ઘણો દુઃખી થાય છે. ખ્યાલ આવે કે એ રીતે બનતું હોય છે. એક બે મિત્ર હતા, બે ચર્ચા કરી રહ્યા હતા. તો એક મિત્રને કહે કે એને 80% હતા અને ઓલાને બીજાને કોઈ અધર સ્ટુડન્ટને 70%.
એની કોઈ બી મતલબ કે ઓળખાણથી પેલાને એડમિશન મળી ગઈ અને આને મળ્યું નહીં અને પછી મળ્યું, તો એડમિશન મળી ગયા પછી બી એનો પ્રોબ્લેમ શું હતો ખબર છે? શું હશે કે પેલાને મારા કરતા ઓછા ટકા સિવાય પેલા મળી કેમ ગઈ? તો એને જે મળી ગયું છે એનો એ લાભ લઈને આનંદ નથી કરી શકતો. આવું તને ઉદાહરણ આપું. આવી વૃત્તિ જીવને બહુ પડી. ઓલાની પાસે કેમ વધારે છે કે જે આપણી પાસે ઓછું છે એવું નથી, એની પાસે વધારે કેમ છે એ જોઈને આ કશાયથી જીવવું નથી થતું. દેવગતિમાં આનું તો દુઃખ જ છે. ત્યાં તો કોઈ જાતિનું બીજી જાતિની સાતાવિદ્યનો ઉદય હોય છે, બધા પાસે ફૂલ, અને પણ જેમ જેમ ઉપરના સ્વર્ગોમાં અર્થાત તો એ પ્રમાણેની સામગ્રી દેવોમાં વિશેષ વિશેષ હોય છે. આમ તો એવું છે કે જેમ ઉપર ઉપર છે ને સામગ્રી ઓછી અને સુખ વધારે, એવો નિયમ છે. ત્યાં સામગ્રી ઓછી ને સુખ વધારે એટલે કશાય ઘણી મન એવી જાતિનું ત્યાં હોય. અને સર્વાસિદ્ધિના દેવોનું તો બહુ જોતા હમિન્દ્ર કહેવાય છે. સામગ્રી કાંઈ નહીં, હમિન્દ્ર પોતે સિનિયર જુનિયર કાંઈ નહીં, ભેદભાવ કઈ નહીં, બધા પાવરફુલ, ફૂલ પાવર, કોઈનો કોઈ ઇન્દ્ર નહીં, હમિન્દ્ર પોતે પોતાનો ઇન્દ્ર, એ રીતે હોય છે. કોઈ જાતે કોઈના ઉપર કોઈ નહીં, કોઈના ઉપર કોઈ એ સૌથી વધારે દુઃખ છે. તમને વધારે દુઃખ ઘરની અંદર ફ્રીડમ ના મળે એનું છે. મને કોઈ પૂછવું ના જોઈએ, હું કોઈના મને કેમ પૂછું? હવે તો મોટો થઈ ગયો, હવે તો પોતે કમાવું છું, પણ બાપા હવે મને પૂછે કેમ? તો કોઈના ઉપર કોઈ ખ્યાલ આવે, કોઈના ઉપર એટલે કોઈના આધીન. આધીનતા સૌથી જીવનું દુઃખ, મોટામાં મોટું દુઃખ છે. પરાધીનતા. અને અહીંયા જૈન ધર્મ કહે છે કે કોઈ દ્રવ્ય કોઈને આધીન છે નહીં. ગજબ છે, બહુ જોરદાર. આપણું જે સોચ અને આ બધી કોન્ટ્રોવર્સી ચાલે છે, જૈન ધર્મ, વસ્તુ સ્વરૂપ અને આપણી સોચ બંને વચ્ચે બહુ જ વિરોધાભાસ છે. આપણને એમ લાગે છે કે આપણને પરાધીનતાનું દુઃખ છે. જૈન શાસન કહે છે કે કોઈ દ્રવ્ય પરાધીન છે નહીં, કોઈ કોઈને આધીન પરિણમની વ્યવસ્થા છે નહીં, છતાં આપણે પરાધીનતાનું દુઃખ. હમિન્દરનું સ્વરૂપ કેવું છે? કોઈ સિનિયર જુનિયર નહીં, કાંઈ નહીં, 1 ફૂટનું તો શરીર હોય, 1 હાથનું એવડી અવકારના બી એટલી છે. અને સૌથી સમ્યક દ્રષ્ટિ છે બધા જ. સર્વાસિદ્ધિના દેવો ત્યાં 5 અનુત્તર વિમાનોમાં તો બધા જ સજ્જની દ્રષ્ટિ જીવો. ભાવલિંગી સંતો ત્યાં પહોંચે છે, કુનકુન દેવની બધા ત્યાં સર્વાસિદ્ધિ એ રીતે જીવો. અહીંયા શું કરે? કોઈનું બુરું કરવું, કોઈને હિત કરવું ઇત્યાદિ કાર્ય નિકૃષ્ટ દેવોમાં તો કુતૂહલાથી વડે હોય છે, પણ ઉત્કૃષ્ટ દેવોમાં થોડા હોય છે. ઉત્કૃષ્ટ દેવોમાં બહુ હોતા નથી, તેથી ત્યાં તેની મુખ્યતા નથી. હવે મેઇન મુખ્યતા શાની છે? કઈ કશાયની મુખ્યતા છે દેવગતિની? માયા અને લોભ કશાયના કારણો ત્યાં હોવાથી. પેલા શું કીધું? ક્રોધ અને માન એ દેવોને બે કસાય તો હોય છે, પણ એના કાર્ય નથી હોતા. એનું એ સંબંધી ત્યાં કાર્ય જોવા નથી મળતા દેવગતિમાં. એ કસાયોને ત્યાં સ્ટેજ નથી મળતું, એમ સમજી લો શોર્ટકટમાં. કસાય નથી એમ નહીં, કસાયને સ્ટેજ મળતું નથી. હે હા, દ્વેષ પરિણતિ છે ને, ત્યાં દ્વેષ પરિણતિ હોતી નથી. લેશ્યાઓ બધી શુભ લેશ્યાઓ છે, અશુભ લેશ્યાઓ છે ને, લેશ્યાની ઓથી લેવું હોય. પણ મૂળ વાત શું કીધી? ત્યાં કસાયનો અભાવ નથી, સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિનો ભેદ પણ નથી કર્યો. આને જનરલ સ્ટેટમેન્ટ છે કે દેવગતિમાં ક્રોધ અને માન કસાય તો છે દેવોને, પણ ત્યાં એવું કાર્ય નથી દેખાતું કે એ કસાયને કોઈ સ્ટેજ નથી મળતું. એને પ્રવૃત્તિ કરવા માટે ત્યાં કોઈ બાહ્ય કારણ નથી મળતું કે જેનું લક્ષ કરીને લડે ઝઘડે. શાના માટે લડે? બધા પાસે બધું છે. અને ત્યાં કોઈ કમાવાની વ્યવસ્થા જ નથી. ત્યાં કોઈ બી રીતની પરિસ્થિતિ નથી કે કોઈને કિડનેપ કરી જઈને લઈ જઈએ, પૈસા લઈ આવે, એવી પણ વ્યવસ્થા નથી. કોઈ મગજમારી જ નથી. જોરદાર છે એવું છે. ઘણી બધી વાતો આવશે જો આ ટાઈપ ઘણા કન્સેપ્ટ છે. હા, કોઈનું બુરું કરવું, કોઈને હિંસ કરવું ઇત્યાદિ કાર્ય નિકૃષ્ટ દેવો. માયાલોક કસાયના કારણો ત્યાં હોવા. એક તો માયા અને લોક કસાય હોય છે. માયા અને લોક કસાય દેવોને વિશેષ પ્રગટ હોય છે, ત્યાં હોવાથી તેના કાર્યની મુખ્યતા છે. હવે માયા અને લોક કસાયમાં શું કાર્ય થાય એ બતાવ્યું છે. છલ કર, માયાનો છલ કર. હવે દેવો શું છલ કરે?
એને આવે છે ને, છલ તો કરે છે, અલગ અલગ રૂપ લે ને અહીંયા આપણને કુતૂહલ કરે, એ બધું છલ. કસોટી કરવા માટે ક્યારેક સાપ બની જાય, ક્યારેક કઈ બનીને આવે, ક્યારેક કઈ બનીને આવે, તો એ બધી માયાચારી થઈ. એ છલ કપટ કરીને આવે. દેવો એ રીતે આવે, દેવો દેવના રૂપમાં ના આવે, કાંઈ નું કાંઈ રૂપ બીજું લઈને આવે, તેનું નામ છલ થઈ, માયાચારી થઈ ગઈ. વિષય સામગ્રીની ઈચ્છા કરવી, વિષય સામગ્રી સંબંધી ભલે એટલી પેટ ભરીને હોય, પણ અતત્વ શ્રદ્ધા અને ધર્મના સંસ્કારો ન હોવાના કારણે, વેદ વિજ્ઞાનનો વિશેષ ભાન ન હોવાના કારણે, અને એ જીવ પણ ત્યાં સામગ્રી, બીજાની સામગ્રી જોઈ જોઈને ઈર્ષાવૃત્તિથી ઘણું દુઃખી થાય છે. એ મેં આ કહ્યું. જો અને એ પણ ઉપરના દેવોને થોડા થોડા હોય છે. કહ્યું ને, ઉપરના દેવો એટલે ઉપરના સ્વર્ગોમાં સામગ્રી ઘટતી જાય છે. સામગ્રી ઘટતી જાય છે અને સુખ વધતું જાય છે. આ હું તમને દર વખતે કહું છું અને વારંવાર કહું છું. કેમ કહું છું ખબર છે? આપણી શું માન્યતા છે? જેમ જેમ સામગ્રી વધારે, જેમ જેમ સંયોગોમાં ધન પૈસા આદિ 2-5 પ્રોપર્ટી આદિ વધારે, એમ જીવ વધારે સુખી. અહીંયા દેવમાં પણ લોકની વાત છે. સુખ તો છે જ નહીં, તો સુખાભાસ છે. ખરેખર સુખ તો વિતરાગતામાં જ છે. પણ જે આપણે સુખ માનીએ છીએ એ પણ સામગ્રીમાં નથી, એ પણ સંતોષમાં છે. એમ કહીએ કેમ કે સંતોષ એટલે કશાની મનતા. સંતોષ કોઈ ધર્મ નથી. સંતોષ એટલે કશાની મનતા. ગમે એટલું આપો પણ આને તો સંતોષ જ નથી. એ શું? આપણે કહીએ કે ગમે એટલું આપો આને, એને સંતોષ જ નથી. એટલે શું? ગમે એટલું આપવાથી સુખી નહીં થાય, સંતોષી થશે તો સુખી થશે. અને સંતોષી ક્યારે સંતોષી થાય? કસાયની મનતા હોય તો સંતોષી થાય. એ રીતે છે. અને કસાય મંદ ક્યારે રહે? તત્વજ્ઞાનના આધાર ઉપર જો કસાય મંદ હોય તો મોક્ષ માર્ગના ચાન્સ છે. અને કસાય મંદ એમ જ કસાય મંદ પર્યાગત યોગ્યતાથી થાય તો દુનિયામાં એની કોઈ ખાસ કિંમત નથી. ત્યાંથી પણ એક ઇન્દ્રિયમાં જન્મ છે પાછો કહે. એટલી કસાયની મનતા વાળો પણ એક ઇન્દ્રિયમાં જન્મે છે. મિથ્યા દૃષ્ટિથી જો હાસ્ય અને રતિ કસાયના કારણો ઘણા હોવાથી તેના કાર્યોની તો મુખ્યતા એ કસાયોને બહુ હોય છે. રતિ કસાય, હાસ્ય, હર્ષ બહુ થાય. કઈ બી તો હાસ્ય એ કુતૂહલમાં જાગ્યા, હાસ્ય પણ કુતૂહલમાં જાય, અટહાસ્ય બધા પણ ત્યાં એવી પ્રવૃત્તિ હોય છે. રતિ કસાયના કારણો ઘણા હોવાથી તેના કાર્યોની તો ત્યાં મુખ્યતા હોય છે. કોઈ બી જગ્યાએ જો મદદ કરવા માટે દેવોને મુખ્ય કહે, કઈ હોય તો દેવો દોડી આવે, કઈ હોય તો દેવો દોડી આવે. કયા શાના માટે? રતિ ભાવ. અને અંદરમાં બહુ દયા ભાવ, રતિ ભાવ, પ્રેમ ભાવ બહુ હોય. મુખ્યતાથી વાત છે. કોઈ એવા નિકૃષ્ટ દેવો હોય કે જે ધમાલ કરવા આવે, પણ દેવો ગતિના દેવો જનરલી સહાય કરવા પહોંચી જાય છે. કઈ પણ એવા પ્રસંગો હોય મનુષ્ય લોકમાં તો આવી જતા હોય છે અને એ પ્રમાણે પહોંચી જતા હોય છે. રક્ષા પણ કરવામાં નિમિત્ત બનતા હોય છે, એવા પણ કામ કરતા હોય છે. અરતિ, શોક, ભય અને જુગુપ્સા આ બધી દ્વેષ પણ નથી. કસાય નથી એમ નહીં, કારણો થોડા હોવાથી તેના કાર્યોની ત્યાં ગૌણતા છે. ત્યાં એવું જાતિનું માન લો કે જુગુપ્સા, ગ્લાની, ત્યાં કોઈ ગંદકી કે સાફ કરો, સફાઈ અભિયાન ત્યાં જરૂર નથી. જોરદાર હોય છે સ્વચ્છતા દેવગતિનું સ્વરૂપ. તમે વાંચજો એનું, એના ભૂમિ ને એનું જે સ્વરૂપ સોલિડ હોય છે. એટલે ત્યાં એવી જાતિની કોઈ ગ્લાની ને એવું વિશેષ એવી જાતિ ગ્લાનીને ભાવ હોય પણ ગ્લાનીને અનુસાર એ બહારમાં કાઢે જોવા મળતા નથી. કેમ કે એવી જાતિની પરિસ્થિતિ નથી, શોક આદિ નથી હોતું. અંતમાં જયારે 6 મહિના થાય ને ત્યારે એને ખ્યાલ આવે. લાંબા આયુષ્ય હોય છે, રોજ એક સબ જતું હોય એવું કઈ હોતું નથી. કારણ સૌધર્મ ઇન્દ્ર છે ને, એ સૌધર્મ ઇન્દ્ર જ્યાં સુધી હોય ત્યાં સુધી એના કોઈ જે અંદર હોય બધા એના જે સંબંધીઓ એને દેવી દેવતાઓ તો હોય છે, એની દેવીઓ હોય, પોતાની રાણીઓ હોય. કેટલી રાણી હોય છે? 40 નીલ રાણી હોય સૌધર્મ ઇન્દ્ર. નીલ ખબર છે? નીલ લાખ, પછી અરબ, પછી ખરબ, પછી નીલ, અને પછી કઈક બીજું શું હોય છે? બે જૂન છે. હા, તો મતલબ કે 100 લાખ બરાબર 1 અરબ થાય. 100 લાખ 1 કરોડ, 100 કરોડ બરાબર 1 અરબ, 100 અરબ બરાબર 1 ખરબ, અને 100 ખરબ બરાબર 1 નીલ. એવી 40 નીલ એને રાણીઓ હોય. સૌધર્મ ઇન્દ્ર ત્યાં શું હોય છે કે એના જે આ બધા સંબંધીઓ હોય ને
એ સંબંધીઓ સૌધર્મ ઇન્દ્ર જયારે એનો સ્વર્ગવાસ થાય ને પછી એના ઘરનો કોઈ સંબંધી સ્વર્ગવાસ થાય, એના પહેલા નથી થતું. એવું સામાન્ય કથન સાંભળ્યું છે મેં વાંચ્યું નથી ક્યાંય. એટલે એને શોકના પ્રસંગો એવા ખાસ હોતા નથી. અંતમાં 6 મહિના જયારે આવે ત્યારે મરણ ભયથી અજ્ઞાની હોય, એને સમય દૃષ્ટિ ના હોય તો મરણના ભયથી બિલખે છે, રડે છે, કકડાટ કરે છે. પાછો અવધિજ્ઞાની હોય એટલે જોઈ આવ્યો હોય કે આવે તો ઝાડમાં જવાનું છે, વિચાર તો કરો. અવધિજ્ઞાની એટલે એને ખ્યાલ આવી જાય કે 6 મહિનામાં આટલી ત્રાસ થાય ને ખ્યાલ આવી જાય ને, પેલા જે એના બધી રોશની આંખોની જે ઝાંખી થતી જાય છે એટલે એને ખ્યાલ આવી જાય છે કે મારે હવે 6 મહિના બાકી છે. તો એને કુતૂહલ થાય છે, સ્વાભાવિક થાય, જિજ્ઞાસા કે ક્યાં જવાનું છે થાય. દરેકને થાય, દરેકને થાય ક્યાં જવાનું છે એવી જેવો ભાવ થાય ને ફટાક દઈને એને દેખાય, અને દેખાય એટલે પાછું જોઈ આવે બીખા. એવું નથી કેમ કે એની પાસે તો ફ્રી પાસ છે, જે આવે ત્યાં જઈને જોવે કે હવે તમે વિચાર કરો કે ઉકરડામાં જન્મવાનું હોય તો હવે એની શું દશા થતી હશે. એટલે ભાઈ મિથ્યાત્વ સહિત તો જીવન બહુ નરક સમાન છે. મિથ્યાત્વ જેવું તો દુઃખી જ છે, સમજો. હા, સ્ત્રી પુરુષના વેદનો આગળ શું કહે છે કે તથા સ્ત્રી પુરુષના વેદનો ત્યાં ઉદય છે અને રમવાના નિમિત્ત પણ છે, તેથી તેઓ કામ સેવન પણ કરે છે. તેની પરિસ્થિતિ બતાવે. ત્યાં કામ સેવનની પણ ત્યાં નીચેના દેવો છે, ભવંતરિક, વ્યંતર, જ્યોતિષી, 2 સ્વર્ગ સુધીના દેવો. એને સૌધર્મ પહેલા સ્વર્ગનો, પછી બીજા સ્વર્ગ, 2 સ્વર્ગ સુધી કરી છે. 2 સ્વર્ગ સુધીના દેવો તો ત્યાં જેમ અહીંયા સ્ત્રી પુરુષનું જે કામ સેવનની પ્રવૃત્તિ છે એવી રીતે ત્યાં થતી હોય. પછી 3જા 4થા આદિના જે સ્વર્ગના દેવો છે એમને ખાલી સ્પર્શ માત્રથી એક જે કામના ભાવ હોય છે ને એ ત્યાં શાંત પડી જતા હોય છે. અને એના પછી વિચાર માત્રથી 16મા સ્વર્ગ સુધીના જીવોને તો વિચાર માત્રથી તમામ કામુકતાના ભાવો શાંત પડી જાય, વિચાર માત્રથી. એવી જાતિના કાય અપ્રવિચારા એક સૂત્ર છે, તત્વસૂત્ર વાંચી લીધું એમાં છે ને. અને પછી જે 16મા સ્વર્ગ ઉપરના દેવો, હવે સાંભળો જોરદાર વાત, કે જે નૈમિક વિવેકમાં જે દેવો પહોંચ્યા હોય છે એને તો કામના ભાવ જ નથી હોતા, અતિ મંદ વેદ કસાય હોય. કેટલી વાતો થઈ, ખ્યાલ આવ્યો. અને અહમિન્દ્ર આદિને તો અતિ મંદ કસાય હોય છે, અતિ મંદ કસાય. ભાઈ દરેક કસાય અતિ મંદ હોય. અતિ મંદ કસાય એટલે એનો અર્થ કે એમને તો પંચકલ્યાણકમાં બી આવવાનો ભાવ નથી આવતો. સર્વસિદ્ધિના દેવ 5 વિમાન છે ત્યાં, વૈજયંત, વિજય ને બીજું કયું છે અપરાજિત આદિ, અને સર્વસિદ્ધિ. આપણને એક સર્વસિદ્ધિ યાદ છે, સર્વસિદ્ધિના દેવ, સર્વસિદ્ધિ, એવા 5 વિમાન છે ને. તો એ દેવોમાં તો એટલી કસાયની બનતા હોય કે પંચકલ્યાણકમાં તો ઠીક, પણ ભગવાનના સમૂષણમાં બી નથી જતા. શું વાત કરો, ભગવાનના સમૂષણમાં નથી જતા એ દેવો. કેમ નથી જતા? એ નોટ શું થઈ ગયું, મારે એક વસ્તુ બતાવી છે કે આપણે મંદિરમાં આવ્યા, શૈલેષભાઈ, મંદિરમાં આવી અને ભગવાન જે સામે બિરાજમાન છે એમના સંબંધી વિચાર કર્યો. એ કસાયની મનતા કહી. આપણે ઘરમાં ભોગોનો વિચાર કરવો એના કરતા જે ભગવાન આદિ જે વિતરાગી માર્ગનો વિચાર કર્યો, ભગવાન વિતરાગી દેવોનો, એ તો કસાયની મનતા છે. પણ એનાથી બી આપણો વિચાર કર્યો તો એનાથી પણ એ વધારે મનતા છે. ના ખ્યાલ આવે? એનાથી વધારે બનતા છે. અને એ પ્રમાણે પરિણમી ગયા તો ધર્મ. એટલે સ્વપરનું ભેદ વિજ્ઞાન, પોતાનો વિચાર ને પર પરાયું છે ને હું આ મારું છે એવો વિચાર, એ સૌથી કોઈ કસાયની મનતા કેવી હોય, વિશુદ્ધિ કેવી હોય, તો આ સૌથી ઉત્કૃષ્ટ વિશુદ્ધિ છે. ભગવાન વિશે, અર્યંત વિશે, તીર્થંકર પરમાત્મા વિશે કેટલા ફેક્ટર્સ જાણતા હોઈએ, એનું સ્વરૂપ જાણતા હોઈએ, સમયસર આખી બધી ગાથાઓમાં આ ગાથા અહીંયા ક્યાં બધું જાણતા હોઈએ, યદ્યપિ એ ભાવ પરિણામ શુભ છે, કશાયની મનતા છે, વિશુદ્ધિ છે, પણ એ એવું વિશુદ્ધ પરિણામ નથી કે જે સમ્યક દર્શનના નિમિત્ત બને. જોરદાર. સમ્યક દર્શનના નિમિત્ત બને એ વિશુદ્ધિ નથી રાજેશભાઈ. પરંતુ હું કોણ છું, આ શરીર મારું કઈ રીતે હોઈ શકે, એટલી જ વાત, બસ. એ રીતે છે. એ જો એવા વિચારો આવતા હોય, એવું વારંવાર ભાષિત થતું હોય કે આ વિચારથી મને કોઈ માર્ગ મળી જશે, તો એ જીવ સમ્યક દર્શન પામવાની પાત્રતા ધરાવે છે. ખ્યાલ થઈ જશે એમ નથી કહેતું, પાત્ર થશે તો ત્યારે જ કે પુરુષાર્થ કરશે, એ તે પરિણમી જશે. એટલી બધી વાતો નહીં ભાઈ આમાં.
જોરદાર વાત છે. હા, મૂળ વેદ જ્ઞાનની ભૂલ છે ભાઈ. આપણે આ બધું જે સ્વાધ્યાય કરીએ છીએ ને, પણ આ તરફ આપણું લક્ષ્ય જવું જોઈએ. એને આપણને આ સૂક્ષ્મનું મેનિયા બહુ ચાલે છે ને, સૂક્ષ્મ સાંભળીએ, અહીંયા જઈએ ને ત્યાં શું સૂક્ષ્મ હોય? કૈડાનું સૂક્ષ્મ છે, અધ્યાત્મ તો સ્થૂળ છે. કેટલું ધર્મ માટે કેટલું કરવાનું છે? આ દેહ છે, અરે હું આ જળ દેખાય છે, નશ્વર છે, દુનિયામાં જતો જોઉં છું, મારું કઈ ચાલતું નથી તોય હું મારું માનું છું. અને જ્યાં ચૈતન્ય સ્વરૂપ જોરદાર જાણે છે, એ મારો સ્વભાવ છે, એટલું હું મનથી માનતો. બસ આ ભાવથી સમ્યક દર્શન અને મુનિ દશા અને વિતરાગ દશા આવી જશે. અને આપણને બહુ સૂક્ષ્મ મેને સૂક્ષ્મ કઈ રીતે એટલું સૂક્ષ્મ કરીને પછી સમજીએ તો મજા આવે છે. ક્યાંક બહુ કસરત થાય. જીવમાં બહુ ચાલી રહી છે ભાઈ આજકાલ. અહીંયા દોડે ને ત્યાં દોડે ને ત્યાં દોડે. જો એક આગળ આવવા વાળો છે, અત્યારે નહીં લઉં પણ છતાં કહી દઉં, ઘી લુપ્તતા બહુ ડેન્જરસ છે. એ હું એમ નથી કહેતો કે ભાઈ ચલો અહીંયા સાંતાક્રુઝ ગયા ને, પાવના ગયા ને, બોમ્બે ગયા ને, દેવલાલી ગયા ને, સોનગઢ ગયા ને, અહીંયા આ વિદ્વાન ને, અહીંયા આ વિદ્વાન ને. તું સાંભળવાનો નિષેધ નથી. જો હવે ત્યાં અજ્ઞાન કયું છે બતાવો. સાંભળવા શું જાય છે? શાસ્ત્ર આત્મા માટે. અને કયા શાસ્ત્ર? સમયસા દ્રવ્યાનુયોગ, કે ડાયરેક્ટ આત્માનો એપ્રોચ કરાવવા નિમિત્ત બને છે. વાત એ છે. પણ અહીંયા સાંભળી લો ને, આ સાંભળી લો ને, આ સાંભળી લો, એ બરાબર. એ શું છે? એ જાણવાની ઈચ્છા છે, ગેરરૂપતા છે. એનો પણ વાંધો નથી, પ્રોબ્લેમ એનો પણ નથી. પરંતુ એના પાછળનો અભિપ્રાય શું છે? એ કાર્યમાં શું માને છે? ખ્યાલ આવે? એ કાર્યને ધાર્મિક માને છે. એ વાત પતી ગઈ કે તું ગેરરૂપતા છે. જ્ઞાની ધર્માત્મા મુનિરાજને સૂત્ર નામનો પરિગ્રહ નથી હોતો, બંધાયેલા જ નથી. મસ્તી આવી રહી હોય કે આ મારું નથી, કરવાનું શું છે, ક્યાં વળગ્યો છું, એક ખૂણામાં બેસીને શાંતિથી દોડા દોડી કર્યા વગર ખ્યાલ આવે કે નહીં. આ બહુ વિસ્તારનો ને ઉપયોગને બહુ ભમાવાનો ચંચળતા છે. ક્યારે વિષય આવશે ત્યારે વિશેષ ખુલાસો કરે ને શું વસ્તુ છે. અહીંયા તો શું આવ્યું? હા, અંતિમ વાત કે કામ સેવન. હવે કામ સેવનમાં તમને જે વાત કરીને એક પોઈન્ટ બતાવું છે, 3 મિનિટ છે, આપણે લઈ લઈએ. કે જો શું કહ્યું કે નીચેના દેવોને તો મનુષ્ય ગતિના જીવોની જેમ ભોગ સંભોગ આદિની પ્રવૃત્તિ હોય છે, બરાબર છે, ભલે ત્યાં વૈક્રિય શરીર છે. ઉપરના દેવોમાં આ રીતે કે સ્પર્શ માત્રથી કામનું સંબંધ થાય છે. અને ઉપર અહમિન્દ્ર નૈમિક રવિકનો મિથ્યા દ્રષ્ટિ દેવ લઈ લો. મિથ્યા દ્રષ્ટિ દેવને ભોગનો ભાવ જ નથી હોતો. તમે સમજો. એક વાત મૂકી અને બીજી વાત મૂકું છું, આનું સ્પષ્ટીકરણ કાલે કરે. હવે એક લઈ લો કે ભરત ચક્ર સમ્યક દ્રષ્ટિના સ્પેલમાં આવ્યો ભરત ચક્રવર્તી. તો ભરત ચક્રવર્તીને 96,000 રાણીઓ હોય છે. અને અહીંયાની એની ક્રિયા પછી સૌધર્મ ઇન્દ્ર એને 40 નીલ જેટલી રાણીઓ હોય છે. અને એ બધું ત્યાંથી બીજા એ સિવાયના વિષયોનું સેવન બધું હોય છે. અને એવી સમ્યક દ્રષ્ટિ, સૌધર્મેન્દ્ર સમ્યક દ્રષ્ટિ, ભરત ચક્રવર્તી જેવા ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ, અને અહમિન્દ્ર. સમજજો કે જેને રાણીઓ તો છે જ નહીં સંયોગમાં, રાણીઓ નથી, એક પણ રાણી દેવી ત્યાં દેવી નથી હોતી એને. એટલું જ નહીં, પણ ભોગવવાનું પરિણામ પણ નથી હોતું, ઈચ્છાનો અભાવ છે. તો પણ ત્રણેય જીવની કાર્ય પ્રવૃત્તિમાં અંતર હોવા છતાં પણ, ઈચ્છાઓનો અંતર હોવા છતાં પણ ત્રણેય સમ્યક દ્રષ્ટિ, અને ત્રણેય અવૃત્તિ સમ્યક દ્રષ્ટિ, ત્રણેય અસંયમી. અમિન્દ્ર દેવ છે કે ઈચ્છા નહીં, ઈચ્છા ન હોવી એનું નામ એ નથી કે કસાય નથી. આટલું કહીને વાત છોડું છું. શું કહ્યું મેં? માનો કે તમને કોઈ ચીજની જો કાર્ય નથી તો પણ ઈચ્છા હોઈ શકે છે. બહારમાં ક્રિયા ના હોય પણ ઈચ્છાઓ હોઈ શકે છે. પણ ઈચ્છા ના હોય તો પણ કસાય હોય. આ વાત જયારે સમજવા જેવી છે. ખ્યાલ આવી દીધું મેં? ઈચ્છા ના હોય તો પણ કસાય હોય. એ વાત અહીં અને આ 3-4 જે વાતો તમને કહી એનું લોજિક કાલે આપણે વિસ્તાર કરીશું.